જય હિન્દ મિત્રો, હું કિરણભાઈ દેસાઈ. આપણે સૌ જાણીએ છીએ 2 દિવસથી ઓલા ઉબરના જે ડ્રાઈવરો છે તેમને હડતાળ પાડી છે. વાહન વ્યવહાર મંત્રીને જરાક બી ટાઈમ નથી કે ગુજરાતમાં કોઈ બહારની કંપની આવી જાય, કોઈ ઇન્ડિયન કંપની હોય, પણ જ્યારે ગુજરાતીઓને લૂંટે છે અને ખરેખર લૂંટ ચલાવે છે ત્યારે વાહન વ્યવહારની જવાબદારી ભાઈ બને છે કે એ લોકોની વાત સાંભળવી અને કંપનીઓ જે લૂંટ ચલાવતી હોય એમને ટકોર કરવી. પણ મને એવું લાગે છે વાહન વ્યવહાર મંત્રીને આવું ધ્યાન નહીં હોય. નાનું આટલા હજારો લોકો જે પોતાનો ધંધો લઈને બેઠા છે તેમની પર આજે રોજ પર ડે 25-30% એક ટ્રીપ ઉપર કમિશન લેવામાં આવે છે. તમે સમજી લો, કોઈ આટલું મોટું કમિશન લે ત્યાં સુધી તમારું ધ્યાન ના હોય એ કેટલું વ્યાજબી. પર ડે 39 રૂપિયા કાપવામાં આવે છે. અન્ય ઘણા બધા પ્રશ્નો છે ઓલા ઉબેર ડ્રાઈવરોના, અને રાજુભાઈ જેવા અન્ય લોકો લડી રહ્યા છે. ઓલા ઉબેરના ડ્રાઈવરોને હું કહેવા માંગુ છું, જો તમે આવી લડતમાં એક સાથે નહીં